સુવાસીની ભાભી ભગવાનને ખૂબ લાડ લડાવ્યા છે। આ પૃથ્વી પર પ્રેમી ભક્તો આવે છે એ ભગવાનને લાડ લડાવીને ભગવાનની ભક્તિ કરે છે। હૃદયની અંદર પ્રેમ ભાવ તો અવશ્ય હોવો જ જોઈએ। હૃદય છે એ જ્યારે લુખું બની જશે ત્યારે ભક્તિ ક્યારેય અંદર આવશે નહીં। હેત વિનાનું હૃદય એવું જેવી વર વિનાની જાન। વર વગરની જાન એકલી શોભે ક્યારે? એક ગામમાં બધા જાન લઈને દોડવા જ મીંડ્યા, ગાડા દોડવા જ મીંડ્યા ને વરરાજાને ગાડું હજી પાછળ રહી ગયું। બીજા બધા એ ગયા જાનૈયાના સન્માન કરવા માટે બધા આવે ખરા, પણ પેલા જોવે વરરાજાને ગાડું આગળ લાવો પછી તમારે બધાને સન્માન હોય। તમારા બધાનું તો સન્માન એના થકી છે। એમાં વરરાજાને ગાડાને બળદને ક્યાંક વાંધો આવ્યો એટલે ઈ ગાડું પાછું વળી ગયું હતું, એટલે બહુ લેટ થઈ ગઈ ગાડી। એટલે બધાએ વેવાએ એમ કીધું કે તમે બધા પાછા જાઓ, વરરાજો આવે તે આવજો, એના વગર અમે તમને કાંઈ મહેમાન ગતિ નહીં કરી। એમ જગતની અંદર આમ હોય તો હૃદયની અંદર જ્યારે પ્રેમ હોય ને તો ભગવાનની ભક્તિ અંદર પાંગરે છે। પ્રેમ વગરનું હૃદય તો લુખું સૂકા તળાવ જેવું છે। એટલે પ્રેમ લક્ષણા ભક્તિ આ સુવાસીની ભાભીએ કરેલી, પ્રેમવતી માતાએ કરેલી, અને ભગવાન એના ભક્તિને વશ થઈને ભગવાન એને લાડ લડાવવા માટે પુત્ર રૂપે અને દિયર રૂપે આવ્યા હતા। અને સુવાસીની ભાભીનો એક અદ્ભુત પ્રસંગ છે, આપણા હૃદયની અંદર હચમચાવી જાય એવો પ્રસંગ શાસ્ત્રોની અંદર લખાયો છે। સુવાસીની ભાભી ભગવાનને નિત્ય સ્નાન કરાવતા। એક દિવસનો સમય છે, સુવાસીની ભાભી ભગવાનને આંબલીના નીચે ચોતરા ઉપર સ્નાન કરાવી રહ્યા છે। સુંદર ભગવાનની મરમાળી મૂર્તિ સામે દર્શન કરતા કરતા અંગો અંગનું નિરીક્ષણ કરતા જાય છે। એમાં સુવાસીની ભાભી ભગવાનના અંગ ચોળતા ચોળતા ભગવાનના હાથમાં પદ્મનું ચિહ્ન જોઈ ગયા। સુવાસીની ભાભી ચરણારવિંદ ચોળતા 16 ચિહ્નના દર્શન થયા છે। ત્યારે સુવાસીની ભાભીએ ઘનશ્યામને કીધું છે, હે ઘનશ્યામભાઈ, તમારા શરીરની અંદર તો અદ્ભુત ચિહ્નો છે। આવા ચિહ્ન તો મોટા કોઈ મહાન હોય એને જ હોય છે, બધા ન હોય। તમારા શરીરની અંદર જોતા તો એમ થાય છે તમે તો મોટા રાજા થશો। ત્યારે ઘનશ્યામ મહારાજે હસતા હસતા એમ કીધું, ભાભી, જો અમે રાજા થશું ને તો અમારું રાજ્ય તમારા પુત્રને આપી દેશું, જાઓ। આ તમને વચન આપ્યું। ખરેખર ભગવાને આ વચન સુવાસીની ભાભીનું પાળ્યું છે। આ સત્સંગની અંદર મહારાજ જ્યારે પધાર્યા ત્યારે સુવાસીની ભાભીના પુત્ર એવા અયોધ્યા પ્રસાદજી મહારાજ, વરિયાળીબાઈના પુત્ર એવા રઘુવીરજી મહારાજ, બંને ભાઈના એક એક પુત્રને ભગવાને પોતાના આચાર્ય બનાવ્યા છે। બંને દેશની ગાદીના આચાર્યના પદવી ભગવાને આપી છે। આ ભગવાને વચન પાળ્યું છે। સુવાસીની ભાભીને આ વચન આપતા હતા ત્યારે સુવાસીની ભાભી કે, ઘનશ્યામભાઈ, મોટા થાય ને ત્યારે બધા ભૂલાઈ જાય છે। બહુ તમે રાજા બની જશો ત્યારે હું અમે તમને યાદ આવશું, અમે તમને ભૂલાઈ નહીં જાય। પણ પ્રેમની મૂર્તિ હતા ને એટલે ભગવાનના શરીરના ચિહ્ન જોતા જોતા, ભગવાનની મૂર્તિ જોતા જોતા આંખમાંથી આંસુની ધારાઓ ચાલી છે। આંખમાંથી આંસુ ટપકતા જાય છે અને ઘનશ્યામને કહેતા જાય છે, ઘનશ્યામભાઈ, મોટા થયા પછી અમારા જેવા કંગાલને ભૂલી ન જશો। અમારે માટે તો તમે હૃદયના ટુકડા સમાન છો। અમે તો તમને હૃદયના ટુકડા માન્યા છે, અમને તમે ક્યારેય ન ભૂલતા। આવા શબ્દો સુવાસીની ભાભીએ ઘનશ્યામને કહેવા લાગ્યા છે। ઓ પ્રભુજી ભૂલ ન જાના, ઓ પ્રભુજી ભૂલ ન જાના, હાથ પકડ કે છોડ ન જાના, છોડતા નહીં। આપણે તેની સાથે પ્રાર્થના કરીએ, સુવાસીની ભાભીની સાથે સાથે આપણે આવી જાય। અંગના में चंदायुनी ज्योति लुटाना, ओ प्रभु जी भूल जाना। ईरान मनवा हुआ है बेचारा, ईश्वर का तुझ में देखा न जा।
નાનકડા જુવાન છો ત્યારે હવે ઘનશ્યામ બોલે છે કે ભાભી તમે રડો નહીં, અમે તમને ક્યારે જીવનમાં નહીં ભૂલીએ. સુવાસીની ભાભીના હૃદયનો પ્રેમ ભગવાને જાણ્યો છે. ભગવાનને આપણે જો ન ભૂલીએ તો ભગવાન આપણને ક્યારેય ભૂલતા નથી. ભગવાનને આપણે સતત યાદ કરીએ તો ભગવાન આપણને યાદ કર્યા જ કરે છે. પણ જીવ છે એ પોતાની અવળાઈ મૂકતો નથી. ભગવાન પોતાનું ભગવાન પણ મૂકતા નથી. ભગવાન કલ્યાણ મૂર્તિ છે. કલ્યાણ કરવા માટે જ આ પૃથ્વી પર પધાર્યા છે. પણ જીવાત્માની જેવી ભક્તિ એવા ભગવાન વશ થાય છે. ભક્તિ મૈયાએ પોતાનું નામ અમર બનાવ્યું છે. ભક્તિ કરી અને ભગવાનની સાથે એનું નામ જોડાઈ ગયું છે. ધન્ય છે મૈયા ભક્તિ દેવીને અને ધન્ય છે પિતા ધર્મદેવને જેને ત્યાં ભગવાન પુત્ર બન્યા છે. આપણને ભગવાન આપનાર જો કોઈ હોય તો ધર્મ પિતા અને ભક્તિ માતાને જશ જાય છે. આપણને જે ઈષ્ટદેવ મળ્યા હોય તો એ ધર્મ અને ભક્તિના તપના પ્રતાપથી મળ્યા છે. આપણો કોઈ તપ નથી કે ભગવાન આપણને મળે. આપણા એટલા બધા પુણ્ય નથી કે ભગવાનની પ્રાપ્તિ થાય. પણ ધર્મ ભક્તિએ આપણા માટે તપશ્ચર્યા કરી અને આપણને ભગવાન ભેટ આપ્યા છે. ભજન કરવા માટે એ સ્વરૂપનું દાન આપ્યું છે. એટલે અવશ્ય ધર્મે સહિત ભક્તિ અવશ્ય કરવી. ધર્મ અને ભક્તિને ત્યાં જ ભગવાન વસે છે. ધર્મ વગરની ભક્તિ ભગવાનને પણ ગમતી નથી. માટે ભક્તિનું ફળ તો આલોકની સંપત્તિ નથી, પણ ભક્તિનું ફળ તો ભગવાનનું ભજન, ભગવાનને રાખવા, સાધન કરીને પણ ભગવાનની પ્રાપ્તિ કરવી. ગમે તેમ કરીને ભક્તિ કરીને ભગવાનને રાજી કરી લેવા, એને જ પરમ ભક્ત કહેવાય છે. ભક્તિ માતા પરમ ભક્ત બની ગયા. સુવાસિની ભાભી પરમ ભક્ત બની ગયા. આપણે પણ પરમ ભક્ત જો થવું હોય તો ભગવાનને રાખવા પડશે. ભક્તિ માતા અને સુવાસીની ભાભીને ઘડીવાર ભગવાન વગર રહેવાતું નહોતું. એવું આપણું જીવન જો થઈ જાય તો આપણામાં પણ ભક્તિ સાક્ષાત હૃદયની અંદર આવીને ઊભી રહે. તો પરમ ભક્ત કોને કહેવાય? એ કાંઈ સામે લેબલ લગાડેલા ના હોય. હૃદયના ભાવ જેનામાં પીડ્યા હોય એ અમુક સમયે જ દેખાય છે, બહારથી ન દેખાય. ભગવાનના ભક્તની ઓળખાણ તો જીવન ઉપરથી છે, બહારથી નથી. એક મંદિરની અંદર એક પૂજારી રહેતા હતા. એવી ભગવાનની ભક્તિ કરે, દરરોજ ભગવાન માટે ફૂલ છૂટી લાવે, હાર બનાવે, ભગવાનને સુંદર મજાના હાર પહેરાવીને ભગવાનની એવી નિત્ય સેવા કરે અને સત્સંગ ભજન કરે. વ્યર્થ સમય ક્યારેય પસાર ન કરે. આવી ભગવાનની ભક્તિ કરતા કરતા ભગવાને એને દર્શન દીધા. આખા મંદિરમાં તેજ થઈ ગયું. ભગવાને દર્શન દીધા એટલે પૂજારી આનંદમાં આવી ગયા. આજ મારો જન્મ સફળ થઈ ગયો. ભક્તિનું ફળ મને આજ મળી ગયું. ભક્તિનું ફળ છે ભગવાનના દર્શન. અને ત્યારે પૂજારીએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે હે ભગવાન, હું તમને એક પ્રશ્ન પૂછું છું, પરમ ભક્ત કોને કહેવાય? સાચો ભક્ત કોને કહેવાય? તમે બતાવો. ભગવાને એમ કીધું, હું તમને એક થાળી આપું છું, પિત્તળની થાળી. લઈને ગામમાં નીકળો અને બધા એને પૂછો કે આને હાથ અડાડો. જે હાથ અડાડે સોનાની બની જાય ને એ પરમ ભક્ત સમજવાનું. થાળી લઈને ગામમાં નીકળ્યા, બધા એને કે આને હાથ અડાડો.
હો હાથ અડાડે, માણસોની મેદની ભેગી થઈ ગઈ, હાલો આપણે પરમ ભક્ત હોય હાલો હોવ તો હોવ, અંદર આપણને એમ જ હોય ને હું હોવ તો હોવ. આપણા માટે આપણે જ પરમ ભક્ત હોઈએ, આપણે બીજાને ઓછા માનીએ હું ક્યાંક શું એમ. જયારે એમ મનાય છે કે હું કઈ નથી એ જ પરમ ભક્ત થાય. એમ કરતા કરતા રાજાને એમ થયું મેં તો કેટલાય વાવ ને કુવાઓ ગળાવ્યા ને કેટલાય દાન ધર્માદા કર્યા, હું પરમ ભક્ત હશું, હાલો મારાથી હોનાની થાળી બની જશે. રાજા દોડા દોડ આવ્યા માણસોને લઈને, હાથ આમ અડાડ્યો કાંઈ હોનાની બની નહીં. મોટા મોટા શેઠ ગયા, બધા દુકાન માંથી બધા આવ્યા, આખા ગામ ને હાથ અડાડ્યો, કોઈથી હોનાની ન બની. એમાંથી એક ખેડૂત ભક્ત, મેલા ગેલા કપડા છે, હાથમાં લાકડી છે, ચાલ્યા જાય છે ભગવાનનું ભજન કરતા કરતા. માણસોએ બધાએ મશ્કરીમાં એમ કીધું, ખેડૂત બાપા અમે બધાએ હાથ અડાડ્યા, કોઈનાથી હોનાની થાળી ન થઈ, તમે અડાડો, થાય છે કે નહીં? મશ્કરીમાં કીધું. ત્યારે ઓલા ખેડૂત બાપાને તો આમ બીક લાગી, અને એમ છે થાળી આમ ધગાવેલી છે, મને ગરમ નહીં લાગે ને ક્યાં, એને બીક લાગી. મંદિર બાજુ દ્રષ્ટિ કરીને ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરી કે હે ભગવાન તમારા નામે હું થાળીને હાથ અડાડું છું, જે હોય મને કઈ ખબર નથી. એમ કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને આમ હાથ અડાડ્યો, ઈ ભેગી હોનાની થાળી બની ગઈ. ત્યારે બધાએ તાળીઓના ગડગડાટથી ખેડૂત ભગતને વધાવી લીધા. તમે ખરેખર પરમ ભક્ત, તમે જ સાચા છો, સાચા ભગતની પદવી તમને મળે છે. ભગવાને દર્શન દીધા, ખેડૂતની માથે ભગવાને હાથ મૂકીને હાર પહેરાવી દીધો, અને ભગવાને એમ કીધું ધન્ય છે તમારી ભક્તિને. જગતને તો તમે હાવ સામાન્ય લાગતા હતા, પણ અંતરથી તમે ભગવાનના ભગત સાચા છે. પૂર્ણ કૃપા તમારી અમારી કૃપા તમારી ઉપર છે. તમારી ભક્તિ નિત્ય નિત્ય વધતી જ રહેશે, એવા આશીર્વાદ ભગવાને આપી દીધા. નિત્ય તમારી ભક્તિ વધતી ને વધતી રહેશે. ત્યારે બધા જ માણસોએ એમ પૂછ્યું છે ખેડૂતને, તમારું એવું શું જીવન છે કે તમે આવા ભગત છો? તમારા જીવનની ક્યાંક અમને પ્રેરણા મળે એવું ક્યાંક કયો. ત્યારે ખેડૂત ભગતે શું કીધું કે 6 સૂત્ર મેં સાર્થક કર્યા છે. આપણે પણ કર્યા જેવા છે, ખેડૂત ભગતે કર્યા હતા. એક તો સંત સમાગમ, ભજન ભક્તિ. ભક્તિમાં હું ક્યારે આળસ રાખતો નથી, અને સંત સમાગમમાં હું ક્યારે આળસ રાખતો નથી. આ સૂત્ર મેં મારા જીવનમાં સાર્થક કર્યું છે. બીજું, કુસંગીનો સંગ હું ક્યારેય કરતો નથી. હે સંગ રે કરો તો તમે, હે એવાનો રે કરજો પાલબાઈ, હે જી ઉતારે ભવ પાર રે, ભવ પાર ઉતારી દે એવાનો સંગ કરજો તો ભગવાન સુધી પહોંચાડી દે. પણ સંગ બધાનો ન કરાય, ઓળખીને સંગમાં રહેવું. આ બીજું સૂત્ર, કુસંગીનો સંગ ક્યારે હું કરતો નથી. સત્સંગમાં કુસંગ હોય એવું નથી. સત્સંગના લેબલ લગાડેલા હોય ને તો અંદરથી કુસંગ પડ્યો હોય, હિંમત વગરની વાત કરતા હોય, હવે ભાઈ ભગવાન ભજેલા છે, હવે કોને ધામ મળ્યું છે એવી વાતો ઢીલા પોછી વાત કરે, એને કુસંગી કીધા છે મહારાજે વચનામૃતમાં. અને ભક્તિના માર્ગેથી આપણને પાછા પાડે એ બધા કુસંગી જ કહેવાય. ત્રીજું સૂત્ર કીધું, હકનું હું ખાવ છું, હરામનું ક્યારેય ખાતો નથી. હકનો જ પૈસો લઉં છું, હકેથી લઈએ હકેથી દઈએ, અને હકનું હજમ થાય. અણહકનો એક આનો આવે તો ઉલટી બરકત જાય, ઉલટી બરકત જાય જો કમાણી. દૂધનું દૂધ માને પાણીનું પાણી, કહે ગોવિંદ રામ હકેથી લઈએ ને હકેથી દઈએ. હકનું હજમ થાય. પેલી એક મતવી દૂધ લેવા જતી ને, અડધોડે દૂધમાં પાણી નાખીને જાય દૂધ દેવા, એમાંથી એને નતડી ગણાવી, પૈસા બચ્યા ને એમાંથી. પછી નતડી પહેરીને પછી કુવે પાણી ભરવા ગઈ, પાણી ચીસતા ચીસતા નતડી કુવામાં પડી ગઈ. ત્યારે મતવી બોલી, દૂધનું દૂધ માને પાણીનું પાણી. દૂધના હતા એ ઘરમાં રહી ગયા ને પાણીના હતા એ ગયા. એટલે હકેથી હું ખાવ છું, હરામનું ક્યારે એક પૈસો લેતો નથી. એટલે હરામનું ખવાય નહીં હંમેશા. ચોથું સૂત્ર કીધું, હકનું ખાવ છું. પાંચમું કીધું, હંમેશા હું સત્ય જ બોલું છું.
હિતકારી વચન બોલું છું, કોઈને દુઃખ લાગે એવો એક પણ શબ્દ હું બોલતો નથી. આ 5મું સૂત્ર કીધું. આપણે આ લીધા જેવા સૂત્રો છે કે નહીં, એક એક શબ્દ આપણે કોકને દુઃખ લાગે એવું ક્યારે બોલવું નહીં. તો આપણી વાણી થકી કોઈક દુખાઈ જાય તો આપણને પણ પાપ લાગે. મન કર્મ વચનથી પાપ થાય છે. અને 6થું સૂત્ર, કોઈના દોષ જોવા નહીં. હું ક્યારેય ભૂલમાંય કોઈના અવગુણ જોતો જ નથી. આ મોટામાં મોટું સૂત્ર હો. આપણને તો આ સૂત્ર આપણને લાગુ પાછળ 6 સૂત્ર લાગુ તો પડે જ છે, પણ કોઈનો અવગુણ હું ક્યારેય લેતો નથી. આ ખેડૂત બાપા હતા, આવ સામાન્ય લાગતા હતા, પણ ઉપદેશ કેટલો આપી દીધો. એમ કીધું કે ફળ જ્યારે આવે ને ત્યારે વૃક્ષો નીચા નમે છે, જ્યારે વાદળામાં પાણી ભરાય છે ત્યારે વાદળા હેઠા આવે છે. એમ જ્યારે જીવનની અંદર સદગુણો આવે છે ત્યારે માણસ નમતા નમતા રહે છે, બધાને નમસ્કાર કરે છે. નમે તે સૌને ગમે, અકડ રહે તે ઉથલી પડે. અકડ ક્યારે રહેવું નહીં, નમસ્કાર કરતા રહેવું, બધાને વંદન કરવા. બધામાં ભગવાન છે. કાલ વાસુદેવ મંત્ર આવ્યો હતો ને, વાસુદેવ એટલે ભગવાન સર્વમાં વાસ કરી રહ્યા છે. એ મંત્રનો કાલ વિવેચન આવ્યું. એમ જ્યારે આ ખેડૂતે વાત કરીને ત્યારે બધા રાજી રાજી થઈ ગયા. ખેડૂતને શાબાશી આપી કે તમે અમારા જીવનમાં ઉપયોગી થાય એવો ઉપદેશ ઘણો ઘણો આપ્યો છે. ધન્ય છે તમારી સમજણને, સાચી હકીકત તમે સમજાવી છે અમને, માટે સાચા ભગત તો તમે જ છો. ભગવાનના દરબારની અંદર તમારા જેવા માણસોની ખાસ જરૂર છે. તમારા જેવા માણસો જો ભગવાનના દરબારમાં હોય ને તો ભગવાનની ભક્તિ બધા જ કરવા લાગે. માટે આ ખેડૂતની વાત આપણને પણ ગમી કે નહીં? આપણે પણ ભગવાનને એમ પ્રાર્થના કરવાની કે હે ભગવાન, અમારું પણ જીવન એવું સુગંધી બની જાય, એવું અમારું જીવન સુગંધીદાર બને કે બીજાના ઉપયોગમાં આવે. અમારા જીવન એવા બને કે તમને ગમી જાય. હે ભગવાન, અમારું જીવન તમને ગમે ને બીજાને ગમે એવું અમે અમારું જીવન બનાવીએ, એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. ફૂલડા બનો કે ભલે ધૂપ સડી થાઉં, આશા છે સામગ્રી પૂજાની થાઉં. ફૂલડા બનો કે ભલે ધૂપ સડી થાઉં, આશા છે સામગ્રી પૂજાની થાઉં. બને કાયા આરાધ થઈ સમે, મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. તડકા છાયા કે વરસાદના વાયરા, તો એ કુસુમ નથી ના કરમાયા. તડકા છાયા કે વરસાદના વાયરા, તો એ કુસુમ નથી ના કરમાયા. ગાઉં ખिलता खिलता एक में,
અરમાન છે મને મારું જીવન સુગંધી બને. એક જ ઈચ્છા છે કે આપણું જીવન પણ સુગંધી બની જાય અને ભગવાનના માટે આપણે આપણા દેહનો ઉપયોગ ચંદનની જેમ ઘસી નાખીએ. આ દેહ છે એને આપણે ભગવાનની સેવામાં વાપરીએ તો આપણી ભગવાન સુધી સેવા પહોંચી જાય. બાલ પ્રભુ સામાન્ય મનુષ્ય જેવી ચેષ્ટા કરી ધર્મ પિતા અને ભક્તિ માતાને ત્યાં ખૂબ આનંદથી ગોદમાં રમે છે, માતાના સ્તનપાન કરે છે. ધર્મ અને ભક્તિ માતાએ ખૂબ ભગવાનને લાડ લડાવ્યા છે. વિવેકથી ભગવાનને સવારનો સમય થાય એટલે ભક્તિ માતા પ્રેમથી જગાડતા. પ્રેમવતી અતિ પ્રીત કરીને શ્યામ સુંદર ને જગાવે રે. પ્રેમવતી અતિ પ્રીત કરીને શ્યામ સુંદર ને જગાવે રે. વારે વારે ગન શ્યામ કહીને હેત ગણેથી બોલાવે રે. પ્રેમવતી અતિ પ્રીત કરીને. પ્રેમવતી માતા દરરોજ ભગવાનને પ્રેમથી જગાડતા. ભગવાનમાં અતિશય પ્રેમ છે એટલે ભગવાન એને બહુ વહાલા લાગે છે. સપૈયાની બધી જ નારીઓએ પ્રેમ લક્ષણા ભક્તિ કરી છે. પ્રેમ લક્ષણા ભક્તિથી ભગવાન એને વશ થયા છે. જેમ ગોકુળની અંદર વ્રજ સુંદરીઓએ બાલકૃષ્ણ લાલ સાથે જેવો પ્રેમ કર્યો હતો એમ છપૈયા વાસીઓએ ભગવાન સાથે પ્રેમથી પ્રીત બંધાણી હતી. જ્યારે ગોકુળનો ત્યાગ કરીને મથુરા જવા માટે શ્રી કૃષ્ણ ભગવાન તૈયાર થયા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને તો ઈચ્છા હતી જવાની, પણ વ્રજની ગોપીઓએ નક્કી કર્યું ભગવાનને આપણે જવા દેવા નથી. ભગવાન વગર આપણે કેમ રહી શકશું? ભગવાન જતા રહેશે તો આ શરીરની અંદર પ્રાણ આપણાથી ટકી નહીં શકે. ભગવાન આપણા જીવન પ્રાણ છે. ભગવાન જતા રહેશે તો આ શરીર પણ ટકશે નહીં. બધી જ ગોપીઓએ નક્કી કરી લીધું કે આપણે રથની આડું સુઈ જવું છે. ભગવાન કઈ માથે થઈને તો રથ નહીં ચલાવે. એટલે બધા જ ગોપીઓએ નક્કી કર્યું છે. બધી ગોપીઓ રથની આડી સુઈ ગઈ છે. કાલા વેલા ભાષામાં ભગવાનને પ્રાર્થના કરે છે, રડે છે. ત્યારે ભગવાને ઈશારો કર્યો છે કે તમે એક બાજુ ખસી જાઓ, અમારે જવું છે. રથને રોકી શક્યા નથી અને રડી રહ્યા છે. અને એ રાધાજીનો પ્રેમ તો પ્રેમની પુતળી જોઈ લ્યો. રાધાજીનો પ્રેમ એટલે એટલો બધો. ભગવાનનો વિરહ જ્યારે રાધાજીને થતો ત્યારે પાલમાં લાલ ચાંદલો હોય ને એ શ્યામ બની જતો. જેમ સચ્ચિદાનંદ સ્વામીને પુરુષોત્તમ નારાયણનો વિરોહ થતો, ભગવાન ગામડે ગયા હોય મહારાજના દર્શન જાજા દિવસ સુધી થાય નહીં, ત્યારે સચ્ચિદાનંદ સ્વામીને ભગવાનનો વિરોહ ખમાતો નહીં. રૂવાડે રૂવાડે લોહીના તસ્યા આવી જતા. આટલો ભગવાનનો વિરહ સચ્ચિદાનંદ સ્વામીને. અને રાધાજીનો વિરહ આટલો, કાયા આખી શ્યામ બની જાય, પાલમાં ચાંદલો કાળો બની જાય અને શરીર લતડી પડી જાય. રાધાને સ્વપ્ને સંયોગ અને જાગે ત્યાં ભગવાનનો વિયોગ હતો. કેમ કે ભગવાન એને રાધાજીને એવો શાપ હતો. ભગવાનના વિયોગમાં એને જીવન પસાર કરવું પડશે. નાના હતા ત્યારે ભગવાન સાથે લગ્ન થયા, પણ ભગવાનની સાથે ક્યારેય રહ્યા નહોતા. કુંજ ગલીમાં એમ નામ સુઈ રહેતા હતા. સુઈ જાય એટલે સ્વપ્નમાં અખંડ ભગવાનની સાથે ખેલતા હતા અને જાગે ત્યાં ભગવાનનો એને વિયોગ થતો હતો. આવા પ્રેમની મૂર્તિ ભગવાન વગર રહી ન શકે. ઈ ભગવાનનો રથ જાય છે ત્યાં રડતા રડતા રાધાજીના શબ્દો આપણે સાંભળીએ. શ્રીમદ ભાગવતના અંદર રાધાજીની ભક્તિ વખણાય છે. રથડાને રોકી કે છે લડતી લડતી રાધા, મથુરા જાઓ તો તમને મારા સમજ
છે માધા, મારા સમ છે માધા. અકરૂર આવ્યા પ્રભુજી તમને તેડવા, અકરૂર આવ્યા પ્રભુજી તમને તેડવા. કે સુયા પટતી ધર્મા લવાર સરેડવા. કરિયાને કાતર ગુણની મર્યાદ યાદા. મથુરા જાઓ તો તમને મારા સમજે માધા, મારા સમજે માધા. રથડાને રોકી કે છે રડતી રડતી રાધા. મથુરા જાઓ તો તમને મારા સમજે માધા, મારા સમજે માધા. આવી રાધાજીની ભક્તિ વખણાય છે, એવી બ્રજ સુંદરીઓની ભક્તિ, એવી છપૈયા વાસીઓની ભક્તિ ને એવી સુરત વાસીઓની ભક્તિ. તાળીઓ પાડો તમારી ભક્તિ. ભક્તિ તો છપૈયા વાસી જેવી ભક્તિ તમારી છે. એક બે દુહા તમારા બોલ બનાવ્યા છે. આ બધા સુરત વાસીઓ ભક્તિ બહુ કરે ને એટલે આમ એમ થઈ ગયું કે એના જેવી ભક્તિ ક્યાંય નહીં. જો અમુક જગ્યાનો અમુક વખણાય કહેવાય, અમુક જગ્યાની અમુક વસ્તુના વખાણ થતા હોય છે. એવી થોડીક વસ્તુનું નામ તમારા જેવા એક બેને લખી દીધા છે એટલે તમને પહેલા એ સંભળાવું ને પછી તમારી ભક્તિ કેવી છે એ. જો અમુક સ્થાને આપણે જઈને એમ કે આ સ્થાનમાં આ વસ્તુના વખાણ થાય તો સુરતનું શું વખણાય? તો ઈ બેને એમ કીધું સુરતની ઘારી વખણાય. સુરતની ઘારીના વખાણ થાળમાં પણ થાય છે હો. અને હમણાં તો સુરતના ઓલા ડીટિયા રીંગણાના ઊંધિયું વખણાય ને પછી પાછા ઓલા બોર્ડ વાંચ્યું હતું હમણાં કેવા ભજીયા કુંભણિયા. મને એમ કહો કે કુંભણિયા ભજીયા વાળી કેવા હશે એટલે બાવીને પૂછું કુંભણિયા ને ક્યાંક હોય જુદો આકાર હશે કે બીજા મસાલા હશે એટલે સુરતના ઈ વખણાય. અને વડોદરાનો લીલો ચેવડો વખણાય પેલા ઈ નામ આપી દો આ લોકના. ભરૂચની ખારી ચીંગ વખણાય, ડાકોરના ગોટા, ઉત્તરસંડાના પાપડ, ખંભાતની સુતરફેણી, નડિયાદનું ચવાણું, ભાવનગરના ગાંઠિયા, ખેડાના ઘઉંનો પોક, જુનાગઢની કેરી, બારડોલીના પાત્રા. અમને ખબર નહોતી પણ એક બેને લખી દીધું છું, એનો અનુભવ હશે. ડીસાના બટેટા, આણંદના દાળવડા, પાલીતાણાના ગુલકંદ, ચોટીલાના કાનના લાડુ, રંગોળાની ફૂલવડી, પોરબંદરની ખાજલી. આટલું લખ્યું. આવા આવી અમુક ગામની અમુક વસ્તુના વખાણ થતા હોય એમ અમુક ગામની ભક્તિના વખાણ થતા હોય. કેવી ભક્તિ કરે એમ. સુરતની ભક્તિના વખાણ થાય, ગોધરાની ભક્તિ વખણાય હો. ગોધરાની બાયું બહુ પ્રેમ લક્ષણા ભક્તિ વાળી. આમે મહારાજે ગુજરાતની ભક્તિ વખાણી છે ને. ભક્તિ જેવી ગુજરાતમાં એવી આજ નથી ત્રિભુવન. ભક્તિ જેવી ગુજરાતમાં એવી આજ ક્યાંય નથી. એવી ભક્તિ મહારાજ વખતની વખણાય છે. એમ સુરતની ભક્તિ તો એવી છે કે બધા કરતા ચડે એવી હો. વખાણ કરી પછી પાછા આપણે ભક્તિ કરતું બંધ ન થઈ જવું, ભક્તિ ચાલુ જ રાખવી. બધી જગ્યાએથી ખેંચાય ને બધા ક્યાં આવે? સુરતમાં. અહીંયા આવે ત્યારે જ બધાને ગમે ને. અહીંયાથી વળી કર્મ અનુસાર ક્યાંક ગામડે જવાનું છું હોય ને તોય અહીંના કોઈ ગામડે ફાવતું નથી. હવે ઘણા ગામડે આવ્યા છે ને આજ અમરેલી આજુબાજુ ગામડામાં સભા કરવા જઈને ત્યારે એમ સુરતના બાયું ખબર પડી જાય આ સુરતનો સત્સંગ છે. અને પછી વ્યવહાર એવો હોય એટલે ગામડે રહેવું પડ્યું હોય પણ ગમે નહીં, મંદિરનો યોગ ન મળે ને એટલે સુરતમાં ભક્તિની જ્યોત જગાવી છે. એમાંય પૂજ્ય બેન અહીંયા પધાર્યા. ચીકુવાડી વિસ્તાર હાવ કોરો હતો, એમાં ભક્તિના પાયા નાખ્યા અને ભક્તિ એવી અનરાધાર વરસી
અને જન જનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ ગુંજવા લાગ્યું છે. હે ચીકુવાડીના ભાગ્યના તો શું કરું વખાણ, પૂજ્ય બેને મંદિર કર્યું ચીકુવાડી ગાજે આજ ભક્તિના પાયા નાખ્યા. પૂજ્ય બેને અહીં જ્યારે ભક્તિના પાયા નાખ્યા, પૂજ્ય બેને અહીંયા જ્યારે હે ભક્તિની જ્યાં જ્યોત જલે છે પ્રેમના દીવામાં, હે ભક્તિની જ્યાં જ્યોત જલે છે સુરત શહેરમાં, બીજા શહેરમાં હવે નહીં ને સુરતમાં ખાટી જાય સુરતના ભક્તો કેવા શ્રી હરિને ગમે એવા, હે સુરતના ભક્તો કેવા શ્રી હરિને ગમે એવા, પૂજ્ય બેનનો ભાવ એવો શ્રી હરિને ગમે એવો. સુરતના ભક્તોનો ભાવ અને ભક્તિના વખાણ શાસ્ત્રોની અંદર થયા, પણ મને એમ થઈ ગયું કે સુરતની ભક્તિના વખાણ શાસ્ત્રોમાં થયા છે. આપણે એક દોહો બનાવીને ગાઈ લઈએ એટલે સુરતના ભક્તો કેટલાય થયા. બધા જ ભક્તોને આપણે વંદન કરીએ, ભગવાનની ભક્તિ કરીને ભગવાનને રાજી કર્યા છે એવા કેટલાય ભક્તો થયા છે. આ એક નામ મંત્ર ઉપર હજી આપણે હાલ્યા જાય છે. હજી તો આપણે ક્યાં પહોંચવાનું છે? હજી છઠ્ઠો જ મંત્ર છે. ભગવાન વનમાં જાય ઈ મંત્ર સુધી પહોંચવાનું છે. તો હાલો આપણે આગળ ગતિ કરશું. સદાનંદ સ્વામીએ છઠ્ઠા મંત્રની અંદર ભગવાનના નામને વંદન કર્યા છે, તો આપણે પણ એક સાથે વંદન કરીશું. ઓમ શ્રી અજન્મને નમઃ, ઓમ શ્રી અજન્મને નમઃ, ઓમ શ્રી અજન્મને નમઃ, ઓમ શ્રી અજન્મને નમઃ. સદાનંદ સ્વામી કહે છે અજન્મને નમઃ. જેનો જન્મ ક્યારેય નથી એને કહેવાય અજન્મ. ભગવાન ક્યારેય જન્મતા નથી. ભગવાન તો આપણને બતાવવા માટે આ પૃથ્વી પર આવ્યા છે. માતાના ગર્ભમાં ભગવાનને આવવું પડતું નથી. સામાન્ય માણસની જેમ ભગવાનને ગર્ભ અવસ્થાનું ભોગવવી પડતી નથી. ભગવાન તો અજન્મને છે. ભગવાન જન્મ ધારણ કર્યો છે છતાંય અજન્મ છે. એટલે ભગવાનની લીલા અલૌકિક છે. જન્મ મરણ તો જીવાત્માને હોય છે. ભગવાનને જન્મ નથી અને મરણ પણ નથી. ભગવાન આ લોકમાંથી ગયાય નથી ને આવ્યાય નથી. ભગવાન સદાયને માટે છે ને છે. સંવંત 1886 સાલમાં ભગવાન ધામમાં વયા ગયા એટલે પૂરું થઈ ગયું એમ નથી. ભગવાન તો સદાયને માટે છે. અને ભગવાન જન્મા તેથી જ હતા, પછી નહોતા એવું નથી. ભગવાન તો પહેલેથી છે જ. એટલે ભગવાનનું નામ સતાનંદ સ્વામીએ લખ્યું અજન્મા. અજન્મા એટલે કહેવાય ભગવાનનો જન્મ અને મરણ ભગવાનને નથી. જીવાત્માને જન્મ મરણ છે. ભગવાન તો સ્વતંત્ર મૂર્તિ છે. અને ભગવાને પોતે જ લખ્યું છે હું છું અજન્મા અવિનાશી, આપ તો ક્યાંથી માતાને વળી તાત. હું તો અજન્મા છું તો મારે માતને તાત ક્યાંથી? ભગવાન જન્મ થયો અને ધામમાં ગયા એ તો ભગવાનની આલોકની લીલા છે. જીવાત્મા કર્મને આધીન થઈને જન્મ મરણના દુઃખ ભોગવે છે. આપણે બધાએ જન્મ મરણના દુઃખ ભોગવી રહ્યા છીએ. કર્મને આધીન આપણે છીએ. આપણે સ્વતંત્ર નથી. આપણે બીમાર પડવું જ નથી તોય પડી જઈએ છીએ કર્મને આધીન. આપણે સ્વતંત્ર નથી. ભગવાનના હાથમાં છે. જો એક ગામમાં એક બ્રાહ્મણ અને એક પટેલ હતા. કર્મને આધીન છે એની વાત છે. પટેલ ને બ્રાહ્મણ બે બાજુમાં રહેતા હતા અને એના ઘરમાં સુખ સમૃદ્ધિ તો ખૂબ હતી. ખૂબ દેવોની માનતા બાધા કરી, પણ બેયને ઘેરે સંતાન નથી. બે દુખી છે. એ જ અરસામાં ગામની બહાર એક મહાત્મા ઝૂંપડામાં તપ કરે છે. જંગલમાં પર્ણકુટી બાંધી તપશ્ચર્યા કરતા હતા. એ જ સમયે
એક કૂતરીએ 2 બચ્ચાને જન્મ આપ્યો છે. એની નજર સામે કૂતરી તરત જ મરી ગઈ છે. 2 બચ્ચા રજળી પડ્યા છે અને 2 બચ્ચાનું ઈ સમયે કોઈ નથી. એટલે ઈ મહાત્માએ 2 કૂતરીના પેલા ગલુડિયા હતા, નાના નાના બચ્ચા, એને લઈને પર્ણકુટીમાં લાવ્યા, એની પાસે રાખ્યા છે. ધીમે ધીમે મોટા થવા લાગ્યા છે. પ્રેમથી હાથ ફેરવે, દૂધ પાય, સાદો ટુકડો ખવડાવે. એમ કરતા કરતા એ ઋષિ હારે એને એક થઈ ગયું. ત્યાં ત્યાં રહેવા માંડ્યા. ઋષિને એમ થયું મારા સાનિધ્યમાં મોટા થયા છે તો મારી ફરજ છે એને મારે જ્ઞાન આપવું પડે. એટલે ઋષિ કથા વાંચે ને 2 કૂતરા મોટા થઈ ગયા એટલે પછી સામે બેઠા બેઠા સાંભળે. માણસ સાંભળે એમ કૂતરા કથા સાંભળે. પવિત્ર પ્રસાદ ઋષિ દરરોજ એને જમાડે. ભગવાનનો ધરાવેલો પ્રસાદ જમે છે. ભોજન એ દિવ્ય છે અને સાનિધ્ય પણ દિવ્ય છે. વાતાવરણ દિવ્ય મળી ગયું છે આ 2 કૂતરાને. એવામાં સમય જાતા જાતા ઋષિ મહાત્માની આયુષ્ય પૂરી થઈ ગઈ. મહાત્મા આલોકમાંથી ધામમાં વહી ગયા. એટલે શરીરનો અગ્નિ સંસ્કાર કરવાનો સમય થયો. 2 કૂતરાને એમ થયું આપણું લાલન પાલન આ ઋષિએ કર્યું છે, આપણી ફરજ છે આપણે આનો દેહ ને આપણે ગંગાજી નાખવું. 2 કૂતરાએ મોઢામાં લઈને દેહ ઢસડતા ઢસડતા ગંગાજી જાય છે. રસ્તામાં બહુ ભૂખ લાગી. ઘડીક વાર એક બાજુ શબને મૂકી દીધું અને 2 કૂતરા ગામમાં ગયા છે માગવા માટે. સાદો ટુકડો ક્યાંક મળે તો 2 કૂતરા એક પટેલ ને ત્યાં ગયા, એક બ્રાહ્મણ ને ત્યાં ગયા. જે બ્રાહ્મણ ને પટેલ ને સંતાન નહોતા ને, જે દુખી હતા, એટલે એક કૂતરો જે પટેલ ને ઘેરે ગયો અને એક બ્રાહ્મણ ને ઘેરે ગયો. તો બ્રાહ્મણ ને ઘેરે જે કૂતરો ગયો ને એ દિવસે વીર પહલી નો દિવસ હતો. એનો દોરો ઉજવે એવું ક્યાંક હોય ને, ખબર નથી હોવા તો ખાલી તમને ખબર હોય તો. એનો ક્યાંક દોરો ઉજવે એટલે ભોજનનો સમારંભ, બહુ લાડવા જાજા બનાવેલા, ભોજન કરવા માટે કેટલાય એને નોતરો આપેલું. એટલે ટોપલો ભરીને કાતરોડ ભરીને લાડવા કર્યા હતા. અને એ બ્રાહ્મણીનું ધ્યાન નહીં, કૂતરાએ મોઢું નાખ્યું, લાડવા ખાવા માંડ્યો. એ બ્રાહ્મણી બાળી ગઈ પણ મનમાં એમ થયું આમે ખાધા ને આમે ખાધા, હવે ભલે ને ખાતો, ધરાઈને ખાઈ લીધું. અને કૂતરો પાછો કુંડીમાં પાણી પી અને હવે પાછો વળી ગયો. બીજો કૂતરો પટેલ ને ત્યાં ગયો તો એ પટલાણી ભાત દેવા જતા હતા, હુંડલો મૂક્યો તો કોરે અને એ ભાતમાં જ મોઢું નાખીને ખાવા ગયો. પટલાણીએ લાકડીએ માર્યો, પગ ભાંગી નાખ્યા, લોહી લુહાણ કરીને બહાર કાઢી મૂક્યો. અને કૂતરો દહડાતો શબ પડ્યું તું ઈ સુધી પહોંચ્યો ત્યાં તો મૃત્યુ પામી ગયું. અને ઓયનો એક જ કૂતરો રહ્યો. એને એમ થયું કે આ 2ના દેહને ગંગાજી નાખો. 2 દેહને ગંગાજી નાખ્યા. એને એમ થયું હવે મારે હું જીવીને કરવું છે. એ ગંગાજી પડી ગયો. હવે આ 2 કૂતરા મરી ગયા એટલે 2 જેને ઘેરે જે રોટલા ખાવા ગયા હતા ને એને ઘેરે દીકરા રૂપે જન્મ ધારણ કર્યો. બ્રાહ્મણ ને ઘેરે ગયો હતો ને એને બ્રાહ્મણી ઘેરે જન્મ ધારણ કર્યો હતો. બ્રાહ્મણી તો એવી તેજસ્વી, કોઈ પ્રકારની એના શરીરમાં કોઈ પીડા નથી અને દીકરાએ જન્મ ધારણ કર્યો. અને ઓલી પટલાણીએ દીકરાને જન્મ આપ્યો પણ ત્યારથી દુખી દીકરો જન્મ્યો ત્યારથી બીમાર ને પોતે બીમાર ને. અને ઓલી પટલાણી એને પગ ભાંગી નાખ્યા હતા ને માર્યો હતો ને એટલે પછી જાતે સમયે પછી પટલાણીને પગ વહી ગયા, પગ ભાંગી ગયા, દહડાતા સમય પસાર કરવો પડ્યો. અને ઓલા બ્રાહ્મણીને તો એનો દીકરો મોટો થયો, વિદ્વાન પંડિત ભણી ગણીને થયો અને એની ખૂબ સેવા કરી, જીવન પર્યંત એની સેવા કરીને અંતે ધામમાં ગયા. જેવું કરેલું કર્મ, જેવા કર્મ કરે એવા જીવને અવશ્ય ભોગવવા જ પડે છે. આ દાખલો એ છે જે કૂતરાએ જેને જેવી રીતે હાચવા એ રીતના દીકરા છે. એટલે અત્યારે ગમે એવા ચાવ હોય તો દુઃખ લગાડવું નહીં. કર્મ અનુસાર બધા આવે છે. પૂર્વ જન્મમાં જે કર્યું હોય એવા જન્મ ધારણ કરે છે. ઋણાનું બંધી હોય છે. કોક દેવા આવ્યા હોય ને કોઈ લેવા આવ્યા હોય. રાઠોડ દાદલ હતા સારંગપુર ગામના. ગોપાળાનંદ સ્વામી એવા મહારાજને પ્રાર્થના કરી, ગોપાળાનંદ સ્વામીને આ દીકરો જન્મો તેદુનો બીમાર છે, ક્યાંક કૃપા કરો. ગોપાળાનંદ સ્વામી કે 20 વર્ષ તમે જે નોકર રાખ્યો ને પગાર નથી આપ્યો ને પગાર ખાવા આવ્યો છે, હવે કાલે એનો દેહ પડી જશે એટલે એનો દેહ પડી જશે એટલે પછી તમારું દેવું પૂરું થઈ જશે. પૂજ્ય બેન ગુરુ ગુણ સાગર ગણો
મોહ અવગુણની કાળ સદગુરુ ગુણ સાગર ગણો મોહ અવગુણની કાળ કરુણા કર કરમાં ગ્રહીને પહોંચાડી નિર્વાણ મને પહોંચાડી નિર્વાણ અમે રે કડવા તુંગડા ઉગિયા વગડાની માય અમે રે કડવા તુંગડા ઉગિયા વગડાની માય સદગુરુ સવારી સમાપરા છે એક પલકની માય અમને એક પલકની માય સદાનંદ સ્વામીએ અજન્મને નમઃ કહી મહારાજને વંદન કર્યા છે. ભગવાન અજન્મા છે, જીવ કર્મને આધીન છે. જન્મ અને કર્મ ભગવાનના તો દિવ્ય છે, ગીતા શું થઈ જાય એનું કાંઈ ખબર નથી. એક દિન સીતારું તન કરત હે મહાવિઠ્ઠલ ઉદ્ધાર. એક દિન સીતારું તન કરત હે મહાવિપિન ઉદ્યાર. સીતાજીને માટે એક દિવસ એવો હતો કે જંગલમાં એકલા અટુલા મૂકીને લક્ષ્મણજી પાછા વહેવાતા અને ઉદ્યાન એટલે જંગલની અંદર વૃક્ષ અને બાત બરી બરી સીતાજીએ ખૂબ રુદન કર્યું હતું. એક દિવસ એવો પસાર કરવો પડ્યો હતો અને જ્યારે ભગવાન મળ્યા પાછા ત્યારે રામચંદ્ર ભગવાનની સાથે પુષ્પક વિમાનમાં બેસીને પાછા અયોધ્યા આવ્યા એવો પણ દિવસ પાછો પ્રાપ્ત થયો. એટલે કર્મ કી ગતિ ન્યારી હે. એક દિન રાજે યુધિષ્ઠિર એક દિન દ્રૌપદી કૌરવ કે વસ વસ્ત્ર દુશાસન તાન. એક દિન વસ્ત્ર દુશાસન તાન. એક દિવસ પાંડવોના દિવસો એવા હતા કે ભગવાન એના અનુચર હતા. ભગવાનને પૂછીને બધું કરતા હતા. ભગવાન એનું કાર્યમાં મદદરૂપ હતા. એક દિવસ એવો આવ્યો દ્રૌપદીજીને ભરી સભામાં દુશાસને વસ્ત્ર ખેંચ્યા ત્યારે કોઈ સામું જોયું નથી. બધાની દ્રષ્ટિ નીચે નમી ગઈ છે. દિવસ કેવો આવે જીવનની અંદર એનું કાંઈ ખબર નથી. માટે પૂર્વની રીત કર્મની રીત ન્યારી છે. પ્રગટ પૂર્વ કી કરણી હૈ સબ તન મન સોચ અજ્ઞાન. સુરદાસ દોષ કહા તો દેખો વિધિ કે અંક સમાન. વિધિના લેખ ઉપર મેઘ તો એક ભગવાન જ મારી શકે છે. એટલે કર્મને આધીન આ દેહ છે. કર્મ તો જીવને ભોગવવા જ પડે છે. માટે ભગવાન ભજીને નક્કી નથી આ જીવાત્માનું ક્યારે જવાનું છે. ઈ શિશુ જાય જુવાન જાય છે, ઘરડાનું પણ મૃત્યુ થાય છે. વળી કોઈ ગર્ભથી ગળે નક્કી કોઈ રીત તો જ ન મળે. કોઈને ગર્ભમાં જ મૃત્યુ થઈ જાય, કોઈ બાળક હોય ત્યાં મૃત્યુ થઈ જાય, કોઈ યુવાનમાં, કોઈ વૃદ્ધાવસ્થામાં, ગમે ત્યારે મૃત્યુ તો આવે જ છે. માટે નક્કી નથી મૃત્યુ ક્યાં સમયે આવશે એનું કાંઈ નક્કી નથી. જો મુંબઈમાં એક ભાઈ હતા ને એને ઘરમાં 2 જણાને બને નહીં, રોજ બોલાચાલી થાય. એ ભાઈ મનમાં એમ થયું મારે હવે આત્મહત્યા કરીને મરી જવું છે. ચોથે માળે જઈને ઉપરથી ડૂબકો ખાવાઈ ગયા ને તે હેઠે ટિંડોરા લારી વાળા ઉપર પડ્યા. તો ટિંડોરા લારી વાળો ટિંડોરા વેચતો હતો, આમ નામ હાથમાં ત્રાજવા રહી ગયા ને એની માથે પડ્યો. તે શાક વેચવા વાળો મરી ગયો ને પોતે જીવતો રહી ગયો ને લોટ મૂકીને ઘર ભેગો થઈ ગયો. આમાં કાંઈ નક્કી છે કોણ વયું જાય ને કોણ રહી જાય. માટે કર્મ કી ગતિ ન્યારી છે. માટે ભગવાન ભજી લેવા, ભગવાન ભજવામાં જ માલ છે. ભગવાન અજન્મને છે.
માટે સદાનંદ સ્વામીએ ભગવાનને અજન્મને કહીને નમસ્કાર કર્યા છે. ત્યાર પછીના જે મંત્ર છે એ આપણે થોડી વાર પછી લઈશું. પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, કથાના વક્તા શ્રી દરેક સાંખ્યોગી બહેનો, વાલા સર્વે સસરી બહેનો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. અત્યારે ઉનાળાનો તડકો પણ કથાથી શીતળ થઈ જવાય કા. સુરતમાં બધા દૂર દૂર રહેતા હો, તમે બધા દૂર દૂરથી કથાનો લાભ લેવા માટે આવ્યા છો. ભગવાન ના સતાનંદ સ્વામીએ પાડેલા નામ 108, જેને આપણે જન્મંગલ સ્તોત્ર કહીએ. આપણે બધા જન્મંગલના પાઠ કરતા હોઈએ, સ્તોત્ર કે નામાવલી લગભગ બધાને મોઢે પણ હોય. તો એવા ભગવાનના ચરિત્રોની કથા આપણે સાંભળીએ છીએ. વાલા બહેનો, આપણા ભગવાન સ્વામિનારાયણ કેવા સર્વોપરી છે, એટલા બધા ભગવાનના ચરિત્રો છે, એટલા બધા ભગવાનના ગુણ છે કે સાક્ષાત સરસ્વતી અને શેષનાગ ગાવા બેસે કોઈ પાર ના આવે એટલા ભગવાનના ગુણ છે. અને આપણે જીવનમાં ભગવાનના ગુણ ગાયા કરો, સતત ભગવાનના ગુણ જો ગાયા કરીએ એ જેવી એકેય ભક્તિ નથી. ભગવાનના ગુણ ગાવાથી અખંડ ભગવાનની સ્મૃતિ રહે છે અને અખંડ ભગવાનને યાદ કરી રહે છે. મહારાજે વચનામૃતમાં કીધું કે મનને મૂર્તિ રૂપી જાળામાં ગૂંચવી મેલું. જેમ જાળો હોય ને એમાં તમારો હાડલો ભરાઈ ગયો હોય તો કેવો ગૂંચવાઈ જાય, એમ આપણા મનને મૂર્તિ રૂપી જાળામાં, ચરિત્ર રૂપી જાળામાં ગૂંચવી મેળવું. એટલે એનો અર્થ એવો કે સતત ભગવાનના ચરિત્રો સંભાળવા. અને વાલા બહેનો, આપણને મનુષ્યનો દેહ, આ મનુષ્યનો દેહ એવો મળ્યો છે આપણો જીવનો મોક્ષ કરવા માટે સારું જીવન જીવવું, ધર્મમય જીવન જીવવું, ધર્મ વાલો ધર્મ સૂતને અને ભગવાનના ચરિત્રો અખંડ સંભાળવું. અખંડ ભગવાનના ચરિત્રો જો સંભાળીએ તો પછી એને બીજું કાંઈ કરવા પણ રહેતું નથી. કેવા કેવા મહાન ભગવાનના ભક્તો થયા છે. ભલે ગામડાના અભણ પહેલા ભક્તો હતા પણ સ્થિતિવાળા ભક્તો હતા. મહારાજ દાદા ખાચરને પરણાવવા ભટ્ટવદર ગયા, પાછા વળતા મહારાજ એક મૂળી ડોશી હતા ગાંડલાના. એ મહારાજ એ ડોશી કાયમ ભગવાનને બહુ યાદ કરે એટલે મહારાજને એમ થયું કે એને દર્શન દેતા જાય. એ મહારાજ ગાંડલા પધાર્યા, ડોશીમાં તો બહુ રાજી થઈ ગયા ને ખાટલો ઢાળી દીધો અને મહારાજને બેસાડ્યા. બરોબર, તે મહારાજ કે માજી તમે રાજી બહુ થયા છીએ, માગો. ડોશીમાં એવું માગ્યું, હે મહારાજ મારે ઘરે કાયમ સંતોના ઉતારા થાય, એવું માગ્યું. મારે ઘરે કાયમ સંતોના ઉતારા થાય. ત્યારે ડોશીમાના ઘરવાળા ડોહા એક ઉભા છે, તેને મનમાં થયું ઘર મુઈ ડોશી કે માગતાય ન આવ્યું. આ એનો ભગવાન રાજી થયો કે માગી માગીને ઘરનો ગહારો માગ્યો. આ સાધુ આવે તેને અરે ટોળા હરિભગત હોય, એને ચા પાણી નાન તેમ કેટલો ગહારો થાય, એવું મગાય કઈ ખારું ન માગ્યું, ઘરનો ગહારો માગ્યો. એટલે મહારાજ અંતરી, મહારાજ કે ડોહા અહીંયા શું વિચાર કરો છો? આ ડોશીમાને જેવું માગતા આવ્યું એવું કોઈને આવડે નહીં. એને માગ્યું કે અમારા ઘરે સંતોના ઉતારા થાય, સંતો આવે તો સંતોની આરે ભગવાન આવે, અને ભગવાન આવે ને હામ જામ ને ઠામ બધું હોય. માગે આ ડોશીમાએ તો બધું માગી લીધું. આમ મહારાજે કીધું. પછી તો મહારાજ ત્યાંથી જાન ભેળા થઈ ગયા, પણ એ ડોશીમાનો અંધકાળ આવ્યો અને મરવાની તૈયારી. એટલે ડોહાએ એમ કીધું, એ તારા જીવને ગત કર, તને સ્વામિનારાયણ સાધુ બહુ વાલા છે, 5 સાધુ જમાડીશ. ત્યારે ડોશીમાં કે અરે કે મને એવી કઈ વાત નથી કે મારે આ સાધુ જમાડે તો હું ધામમાં થાવ. બરાબર, એ મારે તો હું તો ધામમાં જ છું, પણ મારા હાથના જેને રોટલા ખાધા હશે ને એ ધામમાં જશે. કારણ કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા હું રોટલા ઘડી છું. ત્યારે ડોહા કે અરે રે તું વહી જાશ,
તે તને તો ભગવાન તેડવા આવશે અને તારું કલ્યાણ કરશે, મેં તો કાંઈ કર્યું નથી, મારું શું થાય? તારે મૂળી ડોશી શું બોલ્યા? એ તમે મૂળીના ઘરવાળા છો, મૂળીના પૂજાઓ છો. હો આ હાથે મેં સ્વામિનારાયણની સેવા કરી છે ને આ હાથના તમે રોટલા ખાધા છે, તમને તેડવા આવશે મારો વાલો, તમને તેડવા આવશે. એ આવો કેફ હોવો જોઈએ. કેફ આપણે ભજન બહુ કરતા હોઈએ પણ જો ભગવાનનો કેફ ન હોય ને, કેફ બરોબર, માટે આવા કેફ વાળા થવું કે આવા સર્વોપરી ભગવાન આપણને મળ્યા છે, તે ભગવાનનો આપણે ખૂબ ખૂબ મહિમા જાણી અને ભજન કરવું. ભલે ભજન થોડું થાય કે જાજુ થાય પણ ભગવાન સર્વોપરી છે એવી નિષ્ઠા રાખવી જોઈએ. મહારાજ અવારનવાર ગામડે ગામડે વિચરતા હોય. હાટીના માળિયા ગામ છે, હાટીના માળિયા, કે ત્યાં એક વૈષ્ણવ હરિભગત હતા. તે ઘર મંદિરની બાજુમાં, પોતે વૈષ્ણવ પણ સંતો આવે પેલી એને ખબર પડે કે છાશ અને અથાણું દયા મંદિરે વર્ષો સુધી છાશ ને અથાણાની સેવા કરી. એ વૃદ્ધ થઈ ગયા અને માંદા પડ્યા કે મહારાજે દર્શન લીધા. બરોબર, મહારાજ કે ભગત અમારા સંતોની બહુ સેવા કરી છે છાશ ને અથાણાની, તે 11 દિવસે અમે તમને તેડવા આવશું. એની ઘરવાળી રસોડામાં રસોઈ કરતા કે માંદા છે ને એકલા એકલા કોની હારે વાતો કરશે? કોની હારે વાતો કરો છો? એ કે ભગવાન આવ્યા હતા. તો હું કીધું સ્વામિનારાયણ ભગવાને એમ કીધું કે એકાદશી દિવસે તમને તેડવા આવીશ. કે ભગવાન તેડવા આવશે? તો એવી તો આપણે કઈ સેવા નથી કરી. તો કે સંતો આવે ને ત્યારે આપણે છાશ ને અથાણું દેતા હતા ને, તો કે છાશ ને અથાણું દેવા તમે જાતા, તૈયાર તો હું કરી દેતી હતી ને. તો ભગવાનને તમારે કહેવું જોઈએ ને કે મને હોતે ધામમાં લઈ જાય. તો હવે ભગવાન દર્શન દેશે એટલે કહીશ. અને ફરીને ભગવાને દર્શન દીધા. તે ભગતે કીધું કે મહારાજ મારી ઘરવાળી આવું કે છે, અથાણું છાશ તૈયાર હું કરી દીધી. મહારાજ કે બેન હારે ન લઈ જવાય, 11 દિવસે તમને તેડી જાઈશ અને બીજને દિવસે તમારા ઘરવાળાને હું ધામમાં તેડવા આવીશ. અને એ પ્રમાણે આ હાથીના માળિયાના વૈષ્ણવ ભગતને મહારાજ તેડી ગયા. કોઈનો ભાર ન રાખે મોરારી, આપે વ્યાજ સહિત ગર્થ વાળી. એ તેદી મહારાજ એવા હતા દયાળુ, અને આજે મહારાજ એવા દયાળુ છે. સાચા ને સોંઘા ઘણા નથી મોંઘા થયા મહારાજ, પણ ખોટાને ન મળે ખોળતા કે દિન કે વળી હાજ. એ આવા સર્વોપરી મહારાજ આપણને મળ્યા છે. એના તમે બધાય આશ્રિત છો, તમે બધાય ભગવાનના ભક્ત છો. આ ચશ્મા પહેરું તો તમારા બધા મોઢા દેખાય નકર નથી. હા હવે દેખાણા કેવું મંડળ ક્યાંનું છે એ દેશ ઉપરથી. સારું સારું હે વાલા બહેનો, સુરતમાં તો ભક્તિ કરજો, નિયમ પાળજો, બહુ કહેવું ન પડે. પણ કે ખૂણે ખાસ કે અજ્ઞાનતા રહી ગઈ હોય તો કાઢી નાખીએ. બરોબર, એ સત્સંગનો યોગ ન હોય તો યોગમાં આવી જાવ. વાલા બહેનો, મનુષ્યનો દેહ મળ્યો, સુરત જેવા શહેરમાં રહેવા મળ્યું. તે ખૂણે ખૂણે મંદિરો છે જ્યાં સાંખ્યોગી બહેનો સંતોનો યોગ ઘણી ઘણી જગ્યાએ સુરતમાં છે. જ્યાંથી લાભ મળે ત્યાંથી લઈ અને પોતપોતાના જીવનું રૂડું કરી લેવું. બરોબર વાલા બહેનો, સંસારમાં રહેવું એ પાપ નથી. સંસારમાં રહ્યા થકા ભગવાન ભૂલી જવા એ મહાન પાપ છે. માટે એટલું બધું ઐશ્વર્ય, પરચા અને પ્રતાપ ભગવાન સ્વામિનારાયણનો છે કે જે આપણે જેને 24 અવતારો કહીએ છીએ, ઘણા ભગવાનના અવતારો થઈ ગયા, ઘણા આ દેવો છે આ દુનિયામાં. એ સ્વામિનારાયણ ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે 24 અવતારો ને દેવો એ જેની જેની ઉપાસના કરતા એના ઉપાસકોને કહેતા હતા કે તમારે આને આ દેહે મોક્ષ જોતો હોય ને તો સર્વોપરી સ્વામિનારાયણનું ભજન કરો. અને એ સ્વામિનારાયણનો સત્સંગ આપણને વારસામાં મળ્યો છે. વાલા બેનો, હળવે પુણ્ય હોય નહીં હરિ કથાનો યોગ.
આ હળવે પુણ્ય મળ્યું નથી, માટે જતન કરીને જાળવવું, ભગવાનમાં વૃત્તિ રાખવી, સાચા હરિભગત થાવું, સમજણનો સત્સંગ રાખો, વિનય વિવેક આ બધું જો હોય તો સમજણનો સત્સંગ. આપણે એમ થાય અણસમજણ કોને કહેવાય? જે એક વાત કહું, એ પેલા ભાઈ ચોરે બેઠા બેઠા છે ને મોટી મોટી વાતો કરતા, મારે 4 હેક્ટર જમીન, હે મારે 2-3 ભેંસું દૂધ જમીન, આમ ને તેમ પડારાની વાતો એમ કહેવાય, જેને આપણે એમ કહીએ બહુ પડારાની વાતો કરે. ત્યાં એનો છોકરો આવ્યો, એ બાપા હાલો મારી બા કે છે છાશ લેવા જવું છે. કે ઘરે આવીને છોકરાને વઢવા મળ્યો કે મારી આબરૂના કાંકરા કીધે. તો પણ મારી બાએ કીધું છાશ લેવા જવું છે, કોકને ઘરે તે બોલાય કે બાપાને. તો કે હું ડાયરામાં બેઠો ચોરે બધી આવી પડારે વાતો કરતા હોય ને એ મને બોલાવવા આવ્યું ને કે હાલો બાપા છાશ લેવા જવું છે, એમ ન કહેવાય તઈ. એટલે હું છોકરા કીધું ઠીક એમ કરવાનું. અને બીજે દિવસ ઢોર બાંધીને ગાંધી નાખે ને પછી ઘરમાંથી કૂચો મૂચો બધું એમાં નાખે, તે હળી ગયું ધુમાડો કર્યો છે, મત્સરી છે. પછી બાજુને ઢોર બાંધવા બાજુ ઢાળિયામાં પાછું કડક ભરેલી તો ભડકો ઢાળિયું હળી ગયું. એની માં મંડી રેડી દે કે છોકરા ધોડ ધોડ તારો બાપો સોરે બેઠો છે, બોલાવ્યો હળી ગયો. એ છોકરો દડે દડ ગયો ને આગલે દી કહી દીધેલું ને એટલે આ બહુ બહુ કે છોકરા ખોટું ખોટું કેતા આખું ઢાળિયું હળી ગયું. પછી ઘરે આવ્યા, ઈ કે અરે હળગી ગયું, જલ્દી બોલાવે. બાપા તમે કઈ વાત કીધું આમાં? અરે પણ સમય સંજોગ જોવા પડે, ક્યારે હું કરાય ગઈ જરા સમજો એમ કહેવાય. અને તમને ભાન ના દીકરાને એક કેમ નથી ધુમાડા નીકળવા માંડે ને ત્યાં જરા ખુંડલો કરી ધૂળ નાખી દેવાય તો ભડકો ન થાય, એટલું ન આવી ગયો. ધુમાડો નીકળે ત્યાં ધૂળ નાખી દેવાય. જો આ કીધું ધુમાડો નીકળે ત્યાં ધૂળ નાખી. તે શિયાળો હશે ને બાપો હવારમાં મશીન કરે દાંતણ કરવા બેઠે બંગા હોય તો શિયાળા મોઢા ધુમાડા નીકળે ને તે મોટી બધી ધૂળ નાખી દીધી કે થતું તારા રે આવું કે બાપા કાલ નથી કીધું કે ધુમાડો નીકળે ધૂળ નાખી તમે કીધું તમે બસ કીધા જીવન સમજાણ જીવન માંથી જાય, એ જીવન માંથી જાય એ પછી એની જોયા જેવી થાય, સમજણ જીવન માંથી. માટે સમજણનો સત્સંગ કરવો. સમજણ છે એ બહુ મોટી વાત છે. માટે વાલા બહેનો હોરે હોરે એ અદેખાઈ ઈર્ષાથી રાગ દ્વેષથી ને ચડાચડીથી ને આવી ભક્તિ ન કરવી. એવી ભક્તિ કરવી કે આપણી ઉપર મહારાજ રાજી કેમ થાય. બરોબર? એક ભગવાન રાજી એટલે બધા રાજી. આવી રીતે ભગવાનના ભક્તોએ ભગવાનનું ભજન કરવું. વૃથા કાળ નિર્ગમવો નહીં. કેતા વૃથા સમય ક્યારેય બગાડવો નહીં. આ ભગવાનના ભક્તોના લક્ષણ છે. માટે એ રીતે તમારે બધાએ ભગવાનનું ભજન કરવું. તમે ખૂબ ખૂબ ભગવાનના ભગત છો. જુઓ કે આપણા કેટલા જન્મથી આપણે છીએ, જે દિવસના પરમાત્મા છે તે દિન આપણે છીએ. આપણે એવું લાગે કે આપણા પહેલો જન્મ નથી હો, કેટલાય જન્મથી. પેલા જો વિસનગરની વાત કરું તમને ખ્યાલ આવે. વિસનગરમાં 2 ભાઈ હતા, ઝુમખરામ અને મુંગઠરામ બ્રાહ્મણ. હવે 2 ભગવાનના ભક્ત હતા, સત્સંગી 2 હતા. પણ એના મુંગઠરામને એના મા ને બાપ આરે વેર. એ મુંગઠરામ માંદા પડ્યા. બરોબર? એ ખબર કાઢવાય એટલે બાન બાપુજી ન હોય, નકર દોડીને સીધું બટકું ભરે. એ પછી એક દિવસ આ મુંગઠરામને પૂર્વની સ્મૃતિ થઈ. એ પૂર્વની સ્મૃતિ થઈ એટલે ઝુમખરામે પૂછ્યું કે તારા બા બાપુ જયારે કેમ વેર છે? તો કે હા મારા બા બાપુ જયારે એટલે વેર છે કે રામચંદ્ર ભગવાન વનમાં ગયા ને, રામચંદ્ર ભગવાન વનમાં ગયા 17 લાખ વર્ષ થયા.
ઈ રામચંદ્ર ભગવાન વનમાં ગયા તે સેના લઈને વાહે ભરત ગયા હતા. એ સૈનિકો હોય ને બધા હારે, એમાં એક માઇકમાં ઝૂંપડી તપ કરતા બેઠા હતા એ ઝૂંપડીમાં. ત્યાં ઓલા સૈનિકો બધા હોય એને કઈ બહુ હોય, બે સૈનિકો વાહે હાલ્યા જતા છે. ઓલી હવેની ઓલી હાથી ડાકડાની કરેલી ઝૂંપડી હોય ને, એક સૈનિક હાલતો ગયો ને ઝૂંપડી ખેંચતો ગયો. તે ઝૂંપડી પડી ગઈ અંદર આ માઇકમાં ખીજાણ. બરોબર, એને ક્રોધ છે સૈનિક ઝૂંપડી પાડી દીધી. બોલો કેટલા વર્ષનું વેર રામાવતારનું. ઈ મરતો ને જન્મતા ઓલા સૈનિક હતા ને, સૈનિક ઈ સુભદ્રામના બા બાપુજી થયા. અને ઈ ઝૂંપડીમાં તપ કરતા ઈ માઇકમાં હતા ને, ઈ પોતે મુંગઠરામ થયા. મુંગઠરામ હવે આટલા જન્મે બે જુદા જુદા જન્મેલા, કોઈ દી ભેગા નહીં થયેલા, વેર પડી રહ્યું. એના બા બાપુજી ભાડે મારવા થોડ જો ઓલું વેર સાંભળી છે. તો કે અમારે આટલા વર્ષનું વેર છે. એમાં એક દી મુંગઠરામ બીમાર ને સુબખરામ કંઈક બહાર ગયા હશે, તે ઉકારા કરે. એ બચારા મા બાપને કેવું થાય છે, બાન બાપુજી આવ્યા કે ભાઈ શું થાય છે, તમે પાણી પીવું છે? એ તો જે ઉભા થાય ને બાપને નાકે બટકું. પછી વેર મટ્યું. પછી હવે મારે વેર પૂરું થઈ ગયું. 17 લાખ વર્ષ સુધી એમને વેર રહ્યું, નાકે બટકું ભર્યું, નાક તોડી લીધું. તેથી હવે મારું વેર પૂરું થયું. વાલા બહેનો, તમે જો સમજણા હશો તો તમને ખબર પડી જશે કે આપણે પણ આટલા વખતથી રામાવતારમાં હતા, કૃષ્ણ અવતારમાં હતા, એ ખૂબ સંતોની સેવા ભજન બધું કર્યું હશે. ત્યારે આ પ્રગટના યોગમાં, સ્વામિનારાયણના યોગમાં આવ્યા છીએ. બરોબર, હજી ઘણા દુનિયામાં જીવો રખડે છે જેને સ્વામિનારાયણ ગમતા નથી. ઘણા સ્વામિનારાયણ અત્યારે વિરોધી હોય. આવા સર્વોપરી ભગવાન જેને ભવ બ્રહ્માદિક દેવો માથા નમાવે તે સ્વામિનારાયણનું ભજન હજી દુનિયાના કરોડો જીવો કરતા નથી. એનું કારણ હજી એનું પુણ્ય ઉદય થયું નથી. તો આપણે આટલા જન્મ ભેગા થયા, આટલા જન્મના પુણ્ય ભેગા થયા હોય તો આપણને કંઠી બાંધવા મળે, સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવા મળે. અને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે એનો છેલ્લો જન્મ થઈ જાય. તો ઘણા તો હું કે અમારે છેલ્લો જન્મ કરવો જ નથી, અમારે તો અહીં પાછું આવવું છે. આ કેવો જમાનો મજાનો, કેવો હારો મોબાઈલનો, ઇન્ટરનેટનો, અને ધામમાં હું જાઉં છું, પાછું અહીં આવવું છે એમ. કે પાછા આવો કે આવો સત્સંગ ને આવું બધું નહીં મળે. પછી તો પાછા આવજો ક્યાંય ફેંકાઈ જાવ. માટે છેલ્લો જન્મ કરીને ભગવાનના ધામમાં જવાની આશા રાખી, પણ એવું ભજન કરીએ તો થાય. અને ભગવાનના ધામમાં તો એ સુખ સુખ જીયા સુખ હતી, તિયા દુઃખ નો નહીં લવ લેશ, તેહ ધામમાં જાણજો નહીં કાળ માયાનો કલેશ. એ એવું સરસ ભગવાનનું ધામ છે. અને એ ધામમાં આપણે બધાને જવાનું છે. માટે ભક્તિ કરવી. બરોબર, જોને એક ભાઈએ માનતા કરી સુરતમાં. આવો તમારે સુરતમાં હીરાનું કરવું ને, તે દીકરો નહીં, તે નારાયણ મુનિ દેવ પાસે જઈને પગે લાગીને કીધું કે હે નારાયણ મુનિ દેવ, અને તમે જરિયાની વસ્ત્રો પહેર્યા છે, મારે હીરાનું કારખાનું છે, દીકરો દેશો એટલે તમને હું હીરાની ટોપી પહેરાવીશ, હીરાની ટોપી પહેરાવીશ. એટલે ભગવાને દયા કરી દીકરો દીધો. વરહદીનો દીકરો થયો એટલે એને ઘરવાળીએ કીધું કે હવે આપણે માનતા પૂરી નથી કરવી નારાયણ મુનિ દેવની, તો કે કેવાય હિરણ ટોપી કરાવે. તો બીજું વર્ષ થયું તો કે હવે આપણા નારાયણ મુનિ દેવના હિરણ ટોપી નથી કરાવી, તે માનતા કરી છે ને. એમ કરતા કરતા 5 વર્ષ થઈ ગયા ને દીકરાનું નામ પાડ્યું હીરો. હીરો તો 5 વર્ષનો હીરો થઈ ગયો. એક દી તો એની માટે દર્શન કર્યા કરાવો હીરાને. હીરા જેની માએ સાથે પેરણ પહેરાવ્યું, જળણી પહેરાવી, માથે સરસ મજાની ભરેલી ટોપી પહેરાવી, હીરાને દર્શન કરવા લઈને જાય નારાયણ મુનિ દેવ મંદિર. પછી ત્યાં જોયેલા ભાઈએ કીધું કે હે મહારાજ, મેં માનતા કરી હતી કે દીકરો દેશો તો તમને હીરાની ટોપી પહેરાવીશ. કે આજ હું માનતા કરવા આવ્યો છું મહારાજ, તમે દીધેલો જો આ મારો દીકરો હીરો અને આ હીરાની ટોપી, હિરણ માથે હિરણ ટોપી. ભગવાનના બનાવેલી દુનિયા ભગવાનને બનાવી જાય છે.
હિરાઈ ટકી દઈએ એમ. એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરવી તોય હરખી કરવી અને માનતા કરવી તોય હરખી કરવી અને જે માનતા કરી હોય એ પાછી કરવી. આવું તો બધું ઘણું વાલા બહેનો શાસ્ત્રમાં હોય છે. તમે બધા શાસ્ત્રનું અધ્યયન કરો છો, ખૂબ ભગવાનના ભગત છો અને ભગવાનનું ભજન કરો છો, માટે ખૂબ સમજણથી જીવન જીવી અને કરજો. મહારાજ તો કેવા દયાળુ છે. અંતકાળે તેડવા આવે એવા એક આ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે. અને એવા તો હજારો દાખલા છે કે મુશ્કેલીમાં જીવ હોય તો ગમે તે રીતે ગમે તે વેહે ભગવાન આવે. ઓલા ઉમરેઠના નંદુભાઈ, આપણે સર્વ મંગલ બોલીએ તો મહાપૂજામાં આવે છે ઓમ શ્રી નંદુભાયાય નમઃ. તે નંદુભાઈ ગોધરા એક કામે ધંધાના કામે ઉઘરાણીએ ગયેલા. હવે ત્યાંથી પાછા વળતા ઘોડા પર બેસીને આવતા અને રસ્તામાં મહારાજ ભૂલ્યા કે મહીસાગરની કોતરમાં વૈયા ગયા. અંધારું થઈ ગયું, રસ્તો ભૂલી ગયા. સ્વામિનારાયણના સત્સંગી કાંઈ દેખાય નહીં. પછી વિચાર કર્યો કે હવે આ રસ્તો દેખાતો નથી, અંધારું થઈ ગયું, ઉઘરાણી કરીને લઈને આવે છે તો પૈસા પાસે ઘણા, હવે ચોર મળે લઈ જાય તો ઠીક, પણ મારી નાખે. એ મનમાં બહુ વિચાર થયો. એટલે વિચાર કરતા એને મનમાં એમ થયું કે હવે ભગવાન સિવાય કોઈ સહાય કરનારું નથી. ઘોડા ઉપરથી હેઠે ઉતરી ગયા, ખિસ્સામાં માળા હતી કાઢી અને અંધારું સારે પર ક્યાંય દેખાય નહીં. મહીસાગરની કોતરમાં તે નંદુભાઈ હાથમાં માળા લઈને સ્વામિનારાયણ 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 મળ્યા ભગવાનનું ભજન કરવા. અડધી કલાક ભજન કર્યું કે સામે ક્યાંક દીવો દેખાયો, અંજવાળો. એ દીવો દેખાત કે કોઈક માણસ છે ત્યાં રહેતું હશે, ત્યાં ગયા. ઘોડી લઈને અંધારે ત્યાં ગયા ને એક સરકારી સ્કૂટર, એમાં પોલીસના કપડા પહેરેલો એક માણસ. પછી કીધું કે આ કોણ છે ને કોણ? તો કે અહીંયા સરકારે ક્વાર્ટર કરી છે તો રસ્તામાં જંગલમાં એમ ચોર લૂંટારા બહુ, એટલે કોઈ માણસ ભૂલું પડ્યું હોય તો અમે સહાય કરી. નંદુભાઈને વાળું કરાવ્યું, ઘોડી બાંધી દીધી અને ઘાસ નાખ્યું. પછી નંદુભાઈ ખાટલો ઢાળી દીધો કે શું સવારે જતા નથી. તે સ્તુતા નંદુભાઈ પેલા ભાઈ પગ દાબવા મળે કે ના મારે એ વિશે વાત કરે કે નારેના ક્યાંય જે માણસ ભૂલા પડીને આવે ને એના મેં પગ દાબી બધી સેવા કરી. પછી સવારે નાઈ ધોઈ પૂજા પાઠ કરી કે હવે જો અહીંથી જાજો 5 કિલોમીટર તમારું ગામ આવશે. પછી નંદુભાઈ તો થોડું ગાયલા ત્યાં એક ગામ આવ્યું. પછી ગામનાને પૂછ્યું કે આ જંગલમાં 5-7 કિલોમીટર દૂર સરકારી સ્કૂટર છે? તો કે નહીં, આ તો જંગલ છે, એ બાજુ કોઈ જાય નહીં, તો સોર લુકા ઓલા ડાકુના અડ્ડા છે. એના મનમાં થયું કે તો હું રાયત્યો તો એ શું, એ પાછા વળ્યા અંજવાળું. પાછા વળીને જ્યાં રાયત્રા જોવા ગયા ત્યાં મકાન નહીં, કોઈ માણાય નહીં, ઘોડી બાંધી હતી ત્યાં ઘોડી લાઈટ પડી હતી. પછી મનમાં થયું કે આ તો મારી રક્ષા કરવા મારો મહારાજ આવ્યા આ મુશ્કેલી દુકાન. તો ઉમરેઠ નહીં જાતા નંદુભાઈ સીધા વડતાલ આવ્યા. મહારાજના ચરણમાં પડી પોકે રોવા દીધું. મહારાજ કે શીખ નંદુભાઈ કે મહારાજ અમે હરિભક્તો કંઈક મુશ્કેલીમાં આવી, તમે મહારાજ મારી રક્ષા કરો તો ઠીક, પણ મહારાજ મને દુઃખી લાગ્યું તમે મારા પગ દાબા. ત્યારે મહારાજ કે રોજ હરિભક્તો અમારા પગ દાબે સેવા કરે, વારો આવે ત્યારે અમે હરિભક્તોના પગ દાબી. નંદુભાઈ એમાં કઈ વાંધો એમ મહારાજે કીધું. એ નંદુભાઈ ભગવાનના એકાંતિક ભક્ત થયા. એક વખત મહારાજ ઉમરેઠ પધારેલા, એની બા ઘરે હશે, એ કેરીનો રસ કાઢ્યો, રસ ખાટો. તો મહારાજે કીધું માજી આ રસ ખાટો છે તો થોડી ખાંડ લાવો. એ કે અમારો એવો રિવાજ નથી, અમે રસમાં કોઈ દી ખાંડ ન નાખ્યું. તે ખાંડ ન હતી. મહારાજ ખાટો રસ જમી ગયા. પછી નંદુભાઈ ઘરે આવ્યા કે લો મહારાજની પ્રસાદી. ત્યાં તો રસ કે બા આટલો બધો રસ ખાટો મહારાજને જમાડ્યો. એ કે મહારાજે ખાંડ તો માંગી હતી પણ મેં ન દીધી. નંદુભાઈએ નિયમ લીધું જીવું ત્યાં સુધી હવે કેરી ખાવ નહીં. અરે આવો ખાટો રસ મારા મહારાજને જમાડ્યો અને જીવાય ત્યાં સુધી પછી કેરી ખાધી નહીં. આવા તો ઘણા ભગવાનના ભક્તો રહી ગયા. વાલા બહેનો ખૂબ સૌને રૂડા આશીર્વાદ છે. તમે મહારાજનું ભજન કરો છો અને વિશેષ ને વિશેષ કરજો. ભગવાન સૌનું સર્વ પ્રકારે મંગળ કરે અને સૌને ખૂબ ભજન કરવાનું મહારાજ બળ આપે એવા રૂડા આશીર્વાદ છે. અને હવે
3 દીની કથામાં 2 દિવસ તો પૂરા થયા. દૂર દૂર ભલે પડે પણ બધા આડોશી પાડોશીને લઈ અને કથાનો લાભ લેવા માટે આવજો. અસ્તુ. જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બહુ ગરમી લાગી ગઈ લાગે છે બધાને, હે? ખરેખર ગરમી તો છે જ ને, પણ આપણને કથા વાર્તા રૂપી જે ઠંડક મળે છે ને, એટલે મને ને તમને ગરમી નથી લાગતી. નહીંતર આવા તાપમાં બેસી શકીએ? ઘરે બેઠા હોય તો કેવા બધા કેટલાય પંખા ચાલુ કરે ને એસી ચાલુ કરી અને બધા બેઠા હોય, પણ અહીંયા કેવા બધા આપણે કઈ તાપને નથી જોતા, કઈ નથી જોતા, અને આપણે બધા ભગવાનના ભક્તિનો લાભ લઈએ છીએ 2 દિવસથી. આપ જોઈ શકો છો કે આ કળિયુગનું વાતાવરણ, એમાં જો આપણને મને તમને આવી કથા વાર્તાનો જો લાભ લેતા હોય ને, તો આગળ પૂજ્ય બેને વાત કરીને કે ખૂબ આપણને પૂર્વના પુણ્ય ઉદય થયા હોય ને, તો જ આવી કથા વાર્તા સાંભળવાનું મને તમને ગમે છે. એટલે તો આપણે બધા ગાઈએ છીએ ને, સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પુરુષોત્તમ ધામ. વાલા બેનો, આપણને એમ થાય કે ભાઈ આપણે તો આપણા કંઈક આપણે ભજન ભક્તિ કરી છે એટલે આપણે બધું આ પ્રાપ્ત થાય છે, પણ એમ કંઈ પ્રાપ્ત થતું નથી. આવા મોટા સંતોનો જો આપણી પર રાજીપો હોય અને આપણી પર કૃપા દ્રષ્ટિ પડે ને, તો જ આપણામાં એવા ભક્તિ કરવાનું આપણને બળ મળે છે, નહીં તો કાંઈ મળતું નથી. હમણાં રેખાબેને સરસ મજાનું એક કીર્તન ગાયું હતું કે અમે તો કડવી તુંબડીઓ છીએ. એ કડવી તુંબડીના વેલા હતા, પણ આવા સંતોની કૃપા થઈ અને અમે મીઠા બની ગયા. તો હલા બહેનો, આજે હું તમને વાત કરું, આપણે પણ આપણું જીવન એક કડવી તુંબડી જેવું જ હતું ને. આ સંત નહોતો મળ્યા ત્યારે પણ એક કડવી તુંબડી જ હતા, પણ સંત કૃપાથી આપણું જીવન આવા ભગવાનને આધીન બની આવા સંતોને આધીન બનેવાનું રહેવાનું થયું. તો એક કેવળ ને કેવળ આપણી પર સંતોની કૃપા છે. વાલા બહેનો, તમે બધા જે આ આત્મીય મંડળમાં જોડાયેલા છો એને તો ખબર જ હશે કે આ ચીકુવાડીમાં આત્મીય મંડળ ચાલે છે. તો આપણે વાત કરીએ કે ભાઈ આત્મીય મંડળ એટલે શું? આપ તો મંડળ તો બધા ચાલતા જ હોય. આત્મીય મંડળ એક એનું નામ જ એટલું બેને કીધું કે આત્મીયતા આપણે પોતાનું નહીં પણ ભગવાનને આધીન થઈને અને આવા સંતોને આધીન થઈને રહી અને એને આપણે આપણા આત્મા બનાવી. હું ઘણી વખત એવું દ્રષ્ટાંત આપું છું કે જૂના જમાનામાં આપણા દેશમાં કોઈ પાણી કૂવામાંથી ખેંચીને લાવવાનું હતું, ત્યારે એવા સગવડતા નહોતી કે આપણે નળ ચાલુ કરીએ એટલે સીધું પાણી આવી જાય. ત્યારે વિદેશમાં 2 ગાયના મિત્રો 2 ફરવા ગયેલા અને ત્યાં એને એમ થયું કે આ દેશમાં તો કેવું સારું છે કે નળ ચાલુ કરે એટલે પાણી આવી જાય. તો એને એમ કીધું કે એવો વિચાર કર્યો કે આ નળમાં કંઈક જાદુ લાગે છે, આપણે આપણા દેશમાં નળ કાઢીને લઈ જવા છે અને આપણે પણ આપણા બાથરૂમમાં ફિટ કરી દઈશું એટલે પાણી આવવા મળશે. તો મિત્ર કે ભાઈ તું આ શું કરશો? કે આપણે નળ લઈ જઈએ. તો કે તને કઈ ખબર છે? પેલા આ નળની સાથે એવી પાઇપ લાઈન જોડાયેલી છે અને એ પાઇપ લાઈન કેવા મોટા જળાશય સાથે જોડેલી છે. ત્યારે તમે સહેલાઈથી આ પાણી નળ ચાલુ કરો ને એટલે પાણી આવે છે. વાલા બહેનો, એમ આપણે પણ એ સહેલાઈથી જો ભગવાનના ધામ સુધી પહોંચવું હોય ને, તો આવા મોટા જળાશય કહેતા આવા મોટા સત્પુરુષોની સાથે આપણે પણ જોડાયેલા રહીશું ને, તો ધામની પ્રાપ્તિ સહેલાઈથી મળી શકશે. વાલા બહેનો, આવા પૂજ્ય બેન અને આવા સાનિધ્યમાં જો મને તમને પૂજ્ય બેન આવી કથા વાર્તાનો લાભ આપતા હોય તો 5 દિવસ આપણે પૂરો કથા વાર્તાનો લાભ લઈશું.